અત્યારે આમ તો સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ખૂબ મહત્વની હોય છે. લોકોનું નાના મોટું ટોપો થતું હોય તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા થતું હોય છે. વિધાનસભામાં લોકસભામાં તો કોઈ રાજકીય મોટો કોમર્સ હોય તો જવાનું થતું હોય છે. અત્યારે લોકોમાં અમે ભાજપને નથી એમ ભાઈ, પણ લોકો એમ ખાયું છે. મતદારો આવા દેવો છે. અત્યારની જે હું છેલ્લા 2 થી 4 દાડાથી આખી વિધાનસભામાં ફરું છું, એના ઉપરથી મને સદંતર દેખાઈ આવે છે કે આ વખતે મતદારો એટલા બધા આક્રોશમાં છે કે કોઈ પણ ભોગે ભાજપને ભગાડવું અને કોંગ્રેસને જીતાડવી, આના સિવાયની બીજી કોઈ પણ વાતમાં આજના મતદારો નથી. એના માથેથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારી દેવોદર વિધાનસભામાં 10માંથી 10 જિલ્લા પંચાયતની ચૂંટણી આજની તારીખમાં જીતે છે. તાલુકા પંચાયત દેવોદરને લાખણી 2 તાલુકા પંચાયતનો કોંગ્રેસ થશે એવો લોકો મતદારો માથે મને પૂરેપૂરો વિશ્વાસ છે. ભાજપ ગમે એવી વાતો કરતી હોય, ભાજપ વિકાસ કરીને તૂટી ગયું નથી. ભાજપે કર્યું એના કરતા અગાઉ કોંગ્રેસે ઘણા બધા વિકાસ કર્યા છે. કોંગ્રેસે કર્યું, ભાજપે આગળ કર્યું નથી, કરી કે છે પણ નહીં, આ ખાતરી આપું છું. કેસાજીએ એવો આક્ષેપ કર્યો હોય તો મારે એક જ જવાબ એમને આપવો છે કે સત્તામાં બેઠા છે વિકાસ કદાચ કરવાની વાતો કરતા હશે, પણ તો મારે જાતિ કહેવાય નહીં. પણ હું 5 વર્ષ ધારાસભ્ય વિરોધ પક્ષમાં હતો. આ વિસ્તારમાં એક પણ ગામ એવું નથી કે એક ગામને એક રોડ દોંડ કરતો ના આવ્યો હોય. વિકાસ નથી. કેશોજી 4 વર્ષ જે પૂરા સાથે કેટલા રોડ આવ્યા મને ગણાવે. અહીંયા તમામ મતદારોને તમારે પૂછવાનું કે 5 વર્ષમાં કોઈ પણ ખેડૂતના કુવામાંથી બોરની ગાડી જોઈએ 1 રૂપિયો દંડ કોઈ જો હાલવા દીધો હોય, અને અત્યારે કેશોજી શું ધંધો કરે છે એ પેલું પોતાનું કરમ ભાળે, પછી કોંગ્રેસ પાસે કોંગ્રેસ કોઈ નથી કરવાની, એના આક્ષેપો પછી કરે. અમે ઘરે ઘરે પ્રચાર કરીએ છીએ. લોકો કહે છે કે તમને વોટ આપીને વિજય બનાવશું અને તમારે વિજય બનીને ગામના અમે કામો કરીશું. રોડ છે, આ રસ્તા છે, પછી ગામમાં નાના મોટા જે મકાનોને લઈને, પ્લોટો લઈને, પાણીને લગતા ગમે તે અમે રજૂઆત કરીશું. તેની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. ખાસ કરીને વિસ્તારમાં કયા કયા કામો લોકોના થયા નથી? ખાસ કરીને તો પાણીને લઈને લોકોમાં સવાલ છે, પછી આ રોડ રસ્તા છે, પછી શાળામાં લઈને શિક્ષકોની ઘટ ને આવું બધું છે. તે અમે આગળ તાલુકામાં જિલ્લામાં રજૂઆત કરીશું, ત્યાંથી આ લોકોની તમામ જરૂરિયાત પૂરી થઈ શકે એવી હું ખાતરી આપું છું. જ્યારથી અમે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારથી બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એ દરેક સમાજના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીની અંદર જે છે એ ખૂબ સારું પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા 1.5 મહિનાથી અમારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાબા અને અમારા તાલુકા પ્રમુખ ઉમેશભાઈ તેમજ કોંગ્રેસના બધા આગેવાનોની અમારી 1.5 મહિનાની મહેનત હતી. ખૂબ જ સર્વે રિસર્ચ કરી અને અમે બધા આગેવાનો સાથે ચર્ચા કરીને ઉમેદવારો ઉતાર્યા છે. અમારા ઉમેદવારો એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર ખૂબ સક્ષમતાથી ચૂંટણી લડી રહ્યા છે. સામે પક્ષે ભાજપને હડબડાટની અંદર ચૂંટણીની કોઈ પણ તૈયારીઓ વગર ઉતર્યું છે, ત્યારે એમના અંદર ડર હોય સ્વાભાવિક છે. આંગણવાડી બહેનોને અત્યારે 10,000 રૂપિયા પગાર મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે એમનો 24,300 રૂપિયા પગાર હોવો જોઈએ. સાથે સહકર્મચારી હોય એને 18,000થી ઉપરનો પગાર હોવો જોઈએ. એની જગ્યાએ આંગણવાડી બહેનોને માત્ર 10,000 રૂપિયા પગાર, એમના સહકર્મચારી હોય એને માત્ર 5,000 ચૂકવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકાર એનું અમલીકરણ નથી કરી રહી. હમણાં જ બેન એક આંગણવાડીના મને મળ્યા હતા અમને કે અમને એક્સ્ટ્રા કામ એટલું વર્કલોડ આપે છે, અમે બાળકોને કઈ રીતે સાચવીએ. તો આ બધા પ્રશ્નો એ છે.